ओम स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिनेतापहारिणे। ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, શ્રી મા શારદા દેવી અને સ્વામી વિવેકાનંદના આશીર્વાદ લઈ આપણે આ કાર્યક્રમ પ્રારંભ કરીએ છીએ। આપ સૌ વાલીગણ અહીંયા જે ઉપસ્થિત છો, ખૂબ જ આનંદ થયો કે આપ આજના રવિવારના દિવસે ખૂબ જ વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને આવ્યા છો। મારા ખ્યાલથી બધાને ગુજરાતીમાં કમ્ફર્ટેબલ હશે। એનીવન નોટ કમ્ફર્ટેબલ ઇન ગુજરાતી, પ્લીઝ રેઝ યોર હેન્ડ। ગુજરાતી બધાને ફાવે છે તો હું ગુજરાતીમાં બોલીશ। પ્રશ્નોત્તરીનો સમય જે છે બીજા સત્રમાં, એ વચમાં જે ગેપ રહેશે એમાં તમે પ્રશ્ન જ્યારે પૂછો ત્યારે અંગ્રેજી, હિન્દી, ગુજરાતી કોઈ પણ ભાષામાં પૂછી શકો છો, એનો હું જવાબ આપીશ। બંગાળી તો તમને નથી આવડતું, બંગાળીમાં પૂછી શકો છો તો એમાંય જવાબ આપીશ। તો વાલીઓ જે છે, તમારા કેટલી મોટી એક મહત્વની ભૂમિકા તમે ભજવી રહ્યા છો। આવતીકાલનું ભારત જ નહીં, આવતીકાલના વિશ્વના નિર્માણની જવાબદારી તમારા માથે છે। કેમ? કારણ કે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે આપણા દેશનું નિર્માણ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી આપણા દેશવાસીઓનું ચરિત્ર નિર્માણ નહીં થાય, જ્યાં સુધી આપણા દેશના નાગરિકો, વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થી ભાઈ બહેનોનું ચરિત્ર નિર્માણ નહીં થાય ત્યાં સુધી રાષ્ટ્ર નિર્માણ નહીં થાય, અને રાષ્ટ્ર નિર્માણ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી વિશ્વ નિર્માણ નહીં થાય। શા માટે? કારણ કે આજે અત્યારે સમસ્ત વિશ્વની જે બધી સમસ્યાઓ છે એનું એકમાત્ર સમાધાન છે કે ભારતની પ્રાચીન ગરિમામય જે ભારતીય સંસ્કૃતિ, જે આધ્યાત્મિક સંસ્કૃતિ, એ જો સમસ્ત વિશ્વમાં વ્યાપે અને ભારત ફરીથી જો વિશ્વગુરુ બને તો જ આ વિશ્વ ટકી શકશે, અને નહીં તો વિશ્વનો વિનાશ થઈ જશે। તો વિશ્વને બચાવવા માટે આવશ્યક છે કે ભારતનો વિનાશ ન થાય અને ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ સમસ્ત વિશ્વમાં પ્રસરે। પણ એ ક્યારે બને કે જ્યારે સૌથી પહેલાં ભારતમાં જ ભારતીય સંસ્કૃતિ પ્રસરે અને પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ બંધ થાય। અને આ બધું તો ક્યારે થઈ શકે? જ્યારે છોડ કુમળો હોય ત્યારે જ। પછી એકવાર મોટું વૃક્ષ થઈ ગયું પછી એને બદલાવી શકાય નહીં। એટલા જ માટે નાના બાળકો, શા માટે અમે આ શિબિરો યોજીએ છીએ, શા માટે બાળ સંસ્કાર આજે સમર કેમ્પ યોજીએ છીએ, એનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે બાળકોમાં જો સંસ્કારનું સિંચન થઈ જશે આ ઉંમરે તો ભવિષ્યમાં એ લોકો પ્રબુદ્ધ નાગરિક બનશે, મહાન બનશે। એટલા માટે સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ સમયનું આપણે બાળકોમાં કરવું જોઈએ। તો બહુ મોટી જવાબદારી છે। આખા વિશ્વના કલ્યાણની ચાવી બધા તમારા હાથમાં છે। વિચાર કરો, અત્યાર સુધી આપણે સમજતા હતા કે આપણે ફક્ત 4 બાળકોની કે 2 બાળકોની, કે અત્યારે તો એ બધું ગયું, હવે એક જ બાળક રહ્યું। એક બાળક જે છે એનું ચરિત્ર નિર્માણની જવાબદારી મારા હાથમાં છે। પણ હવે આજે બતાવી દઉં છું કે ના, સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી તમારા હાથમાં છે, વાલીઓના હાથમાં છે, શિક્ષકોના હાથમાં છે। શિક્ષકોને પણ આ જ વાત કહું છું। કેમ? કારણ કે ચરિત્ર નિર્માણ ગમે તે ઉંમરે થઈ શકે છે, પરંતુ
ચરિત્ર નિર્માણનું એટલે શું? સંસ્કારોનું સિંચન. અને એ સંસ્કારો ક્યાં કેવી રીતે આવે છે? એક તો આવે છે પૂર્વજન્મ સંસ્કાર, એના પર આપણો કોઈ હાથ નથી. બીજું માતા પિતા પાસેથી આવે છે, એમના વ્યવહાર દ્વારા અથવા જેનેટિકલી. ત્રીજું આસપાસના વાતાવરણના સંસ્કારની અસર પડે છે, જેવો સંગ તેવો રંગ. અને ચોથું શિક્ષકો અથવા શૈક્ષણિક સંસ્થાઓ, કેવી શૈક્ષણિક સંસ્થામાં એ ભણે છે એના ઉપર બહુ આધાર રાખે છે. આ 4 પ્રકારના જે પરિબળોને કારણે સંસ્કારોનું સિંચન થાય છે. એમાં મહત્વનું એક પરિબળ છે માતા પિતા, વાલીઓ. એટલા માટે એક બહુ મોટી જવાબદારી તમારી પાસે છે. જો ભારતે સમસ્ત વિશ્વ પર વિજય મેળવવો હશે, અને સ્વામી વિવેકાનંદે આ જ વાત કરી હતી જ્યારે વિદેશથી પાછા ફર્યા, શિકાગો વિશ્વ ધર્મ સભામાં પોતાનું ઐતિહાસિક ભાષણ આપ્યું, અને પછી ભારત જ્યારે આવ્યા 1897માં, ત્યારે સૌથી પહેલાં કોલંબો આવ્યા. ત્યારે કોલંબો ભારતમાં હતું. ત્યાંથી પછી કોલંબોથી થઈને બધી જગ્યાએ જતાં જતાં અલ્મોડા સુધી ગયા. એ જે બધા ભાષણો હતા, અગ્નિમય ભાષણો, એમનું જે અદ્ભુત સ્વાગત થયું, અને ઉત્તરમાં એમણે જે ભાષણો આપ્યા હતા, અગ્નિમય ભાષણો, અને એ ભાષણોનું સંકલન કરવામાં આવ્યું, લેક્ચર્સ ફ્રોમ કોલંબો ટુ અલ્મોરા, ભારતમાં આપેલા ભાષણો. તમે એ વાંચો, એકદમ ઊભા ન રહી શકો, બેસી ન શકો, સૂઈ ન શકો, એટલા બધા પાવરફુલ, એટલા બધા અગ્નિમય ભાષણો. અને એમાં એમણે શું કહ્યું? ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધત. ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને લક્ષ્ય શું હતું? લક્ષ્ય માત્ર રાજનૈતિક સ્વાધીનતા નહોતું. જો કે એમણે કહ્યું હતું કે 50 વર્ષની અંદર ભારત સ્વાધીન થશે અણધારી રીતે, ત્યારે કોઈ કલ્પના નહોતી કરી. 1897માં વિચાર કરો, ગાંધીજી 2015માં આવ્યા સાઉથ આફ્રિકાથી, 1915માં આવ્યા, અને 1897માં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, એ તો ભવિષ્ય વેતા નહોતા, યુગ દ્રષ્ટા હતા. એમણે કહ્યું હતું 50 વર્ષની અંદર ભારત સ્વાધીન થશે અણધારી રીતે, અને ઠીક 50 વર્ષ પછી 1947માં ભારત સ્વાધીન થયું. પણ એના પછી આપણે દેશવાસીઓ બધાએ એમનો જે દેશભક્તિનો સંદેશ ભૂલાવી દીધો. સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું? ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એમણે એમ તો નહોતું કહ્યું ઉઠો, જાગો અને સૂઈ જાઓ. અને આપણે શું કર્યું? ઉઠ્યા, જાગ્યા, સ્વાધીનતા પ્રાપ્ત કરીને સૂઈ ગયા, અને સ્વાધીનતા એમનો જે દેશભક્તિનો સંદેશ ભૂલાવી દીધો. પણ એ લક્ષ્ય શું હતું? એ તમે મદ્રાસના પોતાના ભાષણમાં શું કહ્યું હતું સ્વામી વિવેકાનંદે? ઇન્ડિયા શેલ કોન્કર ધ હોલ વર્લ્ડ બાય સ્પિરિચ્યુઅલ કલ્ચર. ભારત સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા. એ થવાનું હજી બાકી છે. રાજનૈતિક સ્વાધીનતા મળી ગઈ, પણ સ્વામીજીનું જે બીજું લક્ષ્ય હતું કે ફરીથી ભારત જેમ પહેલાં હતું, હજારો વર્ષ પહેલાં ભારત વિશ્વગુરુ હતું, ભારત બધા જ ક્ષેત્રોમાં આગળ હતો, એક નંબર હતું દરેક ક્ષેત્રમાં. આર્થિક ક્ષેત્રમાં તો સોને કી ચીડિયા કહેવાતું, સાંસ્કૃતિક ક્ષેત્રમાં, અધ્યાત્મ ક્ષેત્રમાં, સ્કલ્પચરમાં, આર્કિટેક્ચરમાં, મ્યુઝિકમાં, આર્ટ્સ, ફાઇન આર્ટ્સ, કમર્શિયલ આર્ટ, પરફોર્મિંગ આર્ટ્સ, નૃત્ય, ગાન, દરેક ક્ષેત્રમાં ભારત સર્વશ્રેષ્ઠ હતું. સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું કે ભારત ફરીથી એ વિશ્વગુરુ બને અને સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરે. એટોમિક બોમ્બ દ્વારા નહીં, એટમ બોમ્બ દ્વારા નહીં, આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા. શા માટે? વિનાશ કરવા માટે નહીં, આખા વિશ્વને બચાવવા માટે, આખા વિશ્વને આધ્યાત્મિક સંસ્કૃતિ રંગવા માટે. ધીરે ધીરે થઈ રહ્યું છે. હવે જુઓ, 21મી જૂનના આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે દર વર્ષે. વિચાર કરો, આજથી થોડા વર્ષો પહેલાં 2014ની પહેલાં આપણે કોઈ આની કલ્પના નહોતી કરી. 25મી સપ્ટેમ્બર 2014ના રોજ આપણા ભારતના પ્રધાનમંત્રીશ્રીએ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં પ્રસ્તાવ મૂક્યો કે 21મી જૂનને દર વર્ષે ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે ઉજવવામાં આવે. હવે યુનાઇટેડ નેશનમાં પ્રસ્તાવ તો ઘણા વર્ષો લાગે પાસ થતા, પણ 4 મહિનાની અંદર 11મી ડિસેમ્બર 2014ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ પ્રસ્તાવ પાસ કરી દીધો. બહુમતીથી નહીં, મેજોરિટીથી નહીં, યુનેનિમસલી.
યુનેનિમસલી 198માંથી 178 દેશ હાજર હતા, કોઈ પણ દેશે વિરોધ નથી નોંધાવ્યો. આ વિચિત્ર વાત. તો 21મી જૂનથી હવે ઇન્ટરનેશનલ યોગા ડે આખા વિશ્વના કેટલા બધા દેશોમાં, ત્યાં અમેરિકામાં તો 20 કરોડ લોકો દરરોજ યોગ કરે છે, ધ્યાન કરે છે. યોગ અને ધ્યાન આની પાછળ જાય છે. ભારતીય સંસ્કૃતિ ધીરે ધીરે સ્વામી વિવેકાનંદનું જે સપના છે ધીરે ધીરે થઈ ગયું છે પૂરું. પરંતુ આજે આપણે શું જોઈએ છે કે આપણા પોતાના જ યુવાનો, બાળકો પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે. અને સ્વામી વિવેકાનંદ બહુ જ પ્રોગ્રેસિવ માઇન્ડેડ હતા. એમણે કહ્યું હતું, વી વોન્ટ બેસ્ટ ઓફ ઈસ્ટ એન્ડ વેસ્ટ. એવું નથી કે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ નથી લેવાનું, એની સારી સારી વસ્તુ લેવાનું. જેમ ટાઈમ મેનેજમેન્ટ, એ લોકો પંક્ચ્યુઅલિટી, એ લોકો કેટલા પંક્ચ્યુઅલ હોય છે, એક એક મિનિટનો હિસાબ રાખે. જ્યારે જે ટાઈમ કીધો હોય ત્યારે એ જ ટાઈમે પહોંચી જાય, જે ટાઈમે પ્રોગ્રામ શરૂ થવાનો હોય એ જ ટાઈમે શરૂ થઈ જાય. અને આપણે ત્યાં ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમ કહી જ દીધું. ઇન્ડિયન સ્ટેન્ડર્ડ એટલે અડધી કલાક તો મોડું થશે, અને રાજકોટ સ્ટેન્ડર્ડ ટાઈમ 1 કલાક મોડું, પોરબંદર 1.5 કલાક મોડું. બધા સ્ટેન્ડર્ડ ટાઈમ અલગ અલગ છે, પણ ત્યાં એકદમ બરાબર ટાઈમ પ્રમાણે એ લોકો આવે છે. તો આ બધી ઘણી બધી વસ્તુ આપણે સારી સારી શીખવાની છે, જે કંઈ હોય. હવે મુખ્ય વસ્તુ પર આવું છું કે પહેલી વાત યાદ રાખવાની છે કે તમારે માથે બહુ મોટી જવાબદારી છે. આખા વિશ્વના કલ્યાણની ચાવી તમારી પાસે છે. સ્વામી વિવેકાનંદનું સપનું સિદ્ધ કરવું હોય તેમાં તમારી બહુ મોટી એક જવાબદારી છે. શું? બાળકોને તૈયાર કરવાના, બાળકોમાં સંસ્કાર સિંચન કરવાનું, બાળકોનું ચરિત્ર ઘડતર કરવાનું, બાળકોને પ્રબુદ્ધ નાગરિક બનાવવાના અને દેશભક્તિની ભાવના એમાં નાખવાની, જેથી એ લોકો મહાન બને. તો એ બહુ મોટી એક વાત છે. બીજી વાત જે તમારા મનની વાત છે કે તમે વાત તો કરી કે ભાઈ આ બહુ મહાન અમારી પાસે જવાબદારી છે અને બધું છે, પણ બહુ કઠિન કામ છે. એ તો તમે શરીરથી સમજો છો. માતા પિતા થવું, વાલી થવું બહુ કઠિન કામ છે. ખાસ કરીને આજકાલના બાળકો, કેટલા બધા વાલીઓ મને મળે, કેટલા માતા પિતાઓ મને, સ્વામીજી આજકાલના છોકરા કયું જ માનતા નથી, કયું માનતા જ નથી, મોસ્ટ ડિસઓબિડિયન્ટ. અમે પણ બાળકો હતા, પણ આવા નહોતા. અમે મા બાપને અમે સન્માન આપતા, એમની વાતને સ્વીકારતા, એમને સન્માન આપતા. આ તો એક નવી જનરેશન કેવી થઈ છે કોણ જાણે, સાંભળતા જ નથી વાત, મોસ્ટ ડિસઓબિડિયન્ટ. આ વાત ક્યારની કરું છું? 30 વર્ષ પહેલાની. 30 વર્ષ પહેલા બાળકો સાંભળતા નથી, વાલીઓ એમ ફરિયાદ કરતા. એની પહેલા કહેવાતા બાળકો મા બાપથી ડરતા. આપણે બધા મા બાપથી ડરતા, ખાસ કરીને પિતાજી. એટલે મમ્મી તો એમ જ કહે, જો ડારો કહે છે, પિતાજી કહી દઈશ એટલે પતી ગયું. આ છાણો માનો દૂધ પીવા બેસી જાય, આપણે બેસી જતા હતા. તો ત્યારના વખતમાં માતા પિતાથી બાળકો ડરતા. હવે ઊંધો જમાનો આવ્યો, બાળકોથી મા બાપ ડરે છે કે ભાઈ કાંઈક કહી દેશું અને જેલ ગટગટાવી જશે અને પેપરમાં ફોટો આવશે કે આના બાળકે આત્મહત્યા કરી તો શું કરવું. ડરે છે, ઘણા મા બાપ ડરે છે કે આને કંઈ કહેવાતું નથી. નાની નાની વાતમાં લાગી આવે છે. સહનશક્તિ નામની તો વસ્તુ જ નથી. ઓબિડિયન્સ તો ચાલો ઘેર ગયું, પાણી પીવા ગયું, તેલ પીવા ગયું. ઓબિડિયન્સની તો વાત જ નથી કે આપણું કયું માને, પણ આપણા સામું ન બોલે, ગુસ્સો ન કરે, વસ્તુઓ ન ફેંકે, એ બધું તો ઠીક છે, ચાલો હવે સહન કરી લે. પણ આ ઝેર ગટગટાવી જાય એનું શું કરવું? એક નાનકડી વાત કીધી કે ના તને સ્માર્ટ મોબાઈલ નહીં મળે એટલે પતી ગયું, લ્યો છોકરીએ ગટગટાવી દીધું. આવા બધા કિસ્સા બની રહ્યા છે. એટલે હવે મા બાપ ડરે છે કે છોકરાને કંઈ કહેવા જશો ને કંઈ કરી બેસશે તો. આવો જમાનો આવી ગયો છે. એટલા માટે માતા પિતા વાલીઓની માટેની જવાબદારી બહુ વધારે છે અને બહુ મોટી જવાબદારી છે, ને સાથે સાથે બહુ કઠિન કામ છે.
આ તરફ જ્યારે બાળકો મને મળે છે, ખાસ કરીને તરુણો, યુવાનો, એ લોકો શું કહે છે, એ ઘરમાં મને કોઈ સમજતું નથી અને સમજવા માગતું નથી. લ્યો, એ લોકોની પાછી આજે બીજી કમ્પ્લેન છે. કહેવાનો અર્થ શું છે? જનરેશન ગેપ આવી ગઈ. એલ્વિન ટોફલર, એમણે પુસ્તક લખ્યું હતું ફ્યુચર શોક, ઘણા વર્ષો પહેલાં, અને એમાં એમણે લખ્યું હતું ધ હોલ સોસાયટી ઇઝ અંડરગોઈંગ ટ્રાન્સફોર્મેશન એટ સચ એન એક્સેલરેટેડ સ્પીડ that the society would not be able to absorb that shock. આખી સમાજ જેટલા ઝડપથી આગળ વધી રહ્યો છે, પ્રગતિ થઈ રહ્યો છે, કે એટલો બધો આગળ વધી રહ્યો છે કે એટલો બધો પરિવર્તન જલ્દી આવી રહ્યા છે કે સમાજ એને સહન નહીં કરી શકે. આ વસ્તુ આવી ગઈ છે. આજે જનરેશન ગેપ આવી ગઈ છે. પહેલાં જનરેશન ગેપ આવતી 100 વર્ષે, પછી 50 વર્ષે, પછી 25 વર્ષે. હવે 2-3 વર્ષની અંદર જનરેશન ગેપ આવી જાય છે. અહીંયા સ્વામી વિવેકાનંદમાં અમે લોકો દર વર્ષે સ્પર્ધા કરીએ છીએ, સ્વામી વિવેકાનંદની સ્પર્ધા. કદાચ તમારા બાળકોએ આવતા હશે તો 10,000 બાળકો આખા રાજકોટમાંથી આવે છે. જાન્યુઆરી મહિનામાં હોય છે, સ્વામી વિવેકાનંદ જન્મદિવસની નિમિત્તે ડિસેમ્બર જાન્યુઆરીમાં હોય છે. તો વિવિધ સ્પર્ધા, ચિત્રકલા ચિત્ર સ્પર્ધા, પછી વક્તૃત્વ સ્પર્ધા, મુખપાઠ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ઘણી બધી જાતની સ્પર્ધા હોય છે. તેમાં એક વિદ્યાર્થીની આવતી હતી, એ માઇક્રોબાયોલોજીમાં ભણતી હતી. તો એ દર વખતે ફર્સ્ટ પ્રાઇઝ લઈ જતી હતી અને એ પ્રવચન આપતી. જનરેશન ગેપ થઈ ગઈ છે, આજકાલના મા બાપો બાળકોને સમજતા નથી, યુવાનોને સમજતા નથી, આવી બધી વાતો કરતી અને ફર્સ્ટ પ્રાઇઝ લઈ જતી. પછી શું થયું કે એનું માઇક્રોબાયોલોજી MSc પૂરું થયું એટલે જે કોલેજમાં ભણતી હતી એમાં જ એને લેક્ચરશીપ મળી. એના પછી 2 વર્ષ પછી મારી પાસે આવી કે સ્વામીજી, હું પોતે લેક્ચર આપતી હતી, એ જનરેશન ગેપ છે. હવે મારી વિદ્યાર્થીઓ કહે છે, મેડમ તમે અમને નહીં સમજી શકો, જનરેશન ગેપ છે. એ 2 વર્ષની અંદર જનરેશન ગેપ થઈ ગઈ કે હું બધા કહેતી હતી કે જનરેશન ગેપ છે, હવે મારી સ્ટુડન્ટ મને કહે છે મેડમ તમે નહીં સમજી શકો અમને, અમારી જનરેશન ગેપ આવી ગઈ. વિચાર કરો કેટલા જલ્દીથી આ બદલાઈ રહ્યો છે સમાજ. તો એવી અવસ્થામાં જ્યારે ઝડપથી સમાજ બદલાઈ રહ્યો છે, પરિવર્તન આવી રહ્યું છે, જનરેશન ગેપ આવી રહી છે, તો એક બહુ મોટી વાત છે કે આ જનરેશન ગેપ પૂરી કરવી પડે. અને એ જનરેશન ગેપ પૂરી કરવા માટેનું એકમાત્ર ધ્યાન છે કોમ્યુનિકેશન ગેપ પૂરી કરવી. કોમ્યુનિકેશન જેટલું સારું રહેશે એટલી જનરેશન ગેપ ઓછી થશે. આ એકમાત્ર સોલ્યુશન છે. The only solution for bridging the generation gap is to have less communication gap. જેટલી કોમ્યુનિકેશન ગેપ ઓછી થશે એટલી જનરેશન ગેપ ઓછી થશે. એટલે કોમ્યુનિકેશન ગેપનો અર્થ ઓછી કરવાનો અર્થ છે સંવાદ. બાળકો સાથે સંવાદ થવો જોઈએ, એમને સમય આપવો જોઈએ, એમને સૌથી વધારે મહત્ત્વની વાત છે એમને સામે ટાઈમ દેવો. એ ટાઈમ દેવો પડશે મા બાપે એમના માટે, એમના ચરિત્ર નિર્માણ માટે. સૌથી મહત્ત્વની વસ્તુ છે. તો જ અને વાતાવરણ બનાવવું પડશે પરિવારમાં, તો જ એ જનરેશન ગેપનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સ્વામી વિવેકાનંદ, આ આપણે અહીં બેઠા છીએ, એનું નામ છે વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન એન્ડ કલ્ચર. આખી ઇન્સ્ટિટ્યૂટ છે. આ તો હોલ છે. ઉપરમાં તમે જોશો 5 પ્રકારના પ્રદર્શન છે. જો ન જોયા તો જરૂરથી જોઈ લેજો. 5 પ્રદર્શનો છે. શ્રી રામકૃષ્ણનું જીવન સંદેશ, મા શારદાનું જીવન સંદેશ, સ્વામી વિવેકાનંદનું જીવન સંદેશ, પછી સ્વામી વિવેકાનંદના ફોટોગ્રાફ્સ ઉપર જે રિસર્ચ વર્ક થયું છે એના ફોટોગ્રાફના બધી સમજૂતીનું એક એક્ઝિબિશન, અને સ્વામી વિવેકાનંદ અમેરિકા જતાં પહેલાં સમસ્ત ભારતમાં પરિભ્રમણ કર્યું હતું. એમાં સૌથી વધારે સમય એમણે ગુજરાતમાં ગાળ્યો હતો. તો એ ગુજરાતમાં એમણે શું શું કર્યું, તો ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ એનું એક પ્રદર્શન છે. આ પ્રદર્શન ઉપર છે કોમ્પ્યુટર ક્લાસીસ ચાલે છે, સંસ્કૃત ક્લાસીસ ચાલે છે, ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ ક્લાસીસ ચાલે છે, યોગના ક્લાસીસ ચાલે છે, ઘણા બધા કાર્યક્રમો ચાલે છે. મુખ્ય વસ્તુ છે શા માટે મેં આ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી, કારણ કે સ્વામી વિવેકાનંદ કહ્યું હતું વોટ વી વોન્ટ ઇઝ મેન મેકિંગ એજ્યુકેશન, કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન. આપણે મનુષ્ય નિર્માણકારી શિક્ષણ જોઈએ, ચરિત્ર નિર્માણવાળું શિક્ષણ જોઈએ. પણ આપણી સંસ્થાઓમાં
એ આપવામાં આવતું નથી. હવે આ NEP 2020માં એની થોડીક વાતો છે, મૂલ્યનિષ્ઠ શિક્ષણની વાતો છે, IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમની થોડી વાતો છે. ભલે સ્વામી વિવેકાનંદનું નામ નથી લીધું, પણ એમાં ઘણા બધા જે સ્વામી વિવેકાનંદના વિચારો એમાં વણી લેવામાં આવ્યા છે, એ સારી વાત છે. પણ હવે ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થશે એના ઉપર આપણે આધાર છે. પણ ઘણી બધી વાતો તેમાં કહેવામાં આવી છે. પણ આજની સિચ્યુએશન શું છે? મોટા ભાગની સ્કૂલ કોલેજોમાં ભાઈ આ સ્કૂલ બહુ સારી, કેમ? અરે બહુ સરસ પર્સન્ટેજ આવે છે, બાળકો બધા 100% રિઝલ્ટ આવે છે અને બાળકો બધા ફર્સ્ટ ડિવિઝન આવે છે. આપણે માર્ક્સ જોઈએ છે, માર્ક્સ, માત્ર એકેડેમિક એક્સલન્સ. અને એ પણ એવું નહીં. એકેડેમિક એક્સલન્સ એટલે કેવું? એકેડેમિક એક્સલન્સ એટલે કેવું? એ પણ ગોખણપટ્ટીવાળું. એવું નહીં કે સમજીને બધા કરે છે. ગોખણપટ્ટી કરી અને જે મળી ગયા પર્સન્ટેજ, બસ તો આપણે સમજીએ છીએ એ સફળ થયો વિદ્યાર્થી. કેમ? મેરિટમાં ફર્સ્ટ ક્લાસ આવી ગયો, સેકન્ડ આવી ગયો, બસ થઈ ગયું. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, ફર્સ્ટ ક્લાસ સેકન્ડ, ગોલ્ડ મેડલિસ્ટ, વાહ બહુ સરસ. તમે કોઈ પણ માતા પિતાને પણ પૂછો કે ભાઈ તમારી શું ઈચ્છા છે? કે મારી તો ઈચ્છા છે કે મારું બાળક બહુ સરસ એન્જિનિયર બને, મારું બાળક બહુ સરસ ડૉક્ટર બને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને. કોઈ એમ નથી કહેતું કે મારો બાળક સારો માણસ બને. કોઈ સાંભળ્યું તમે? મારી ઈચ્છા છે કે મારું બાળક છે ને સારો માણસ બને. એ આપણા મનમાં જ નથી આવતું. એની આપણી આખો સમાજની જ વ્યવસ્થા એવી થઈ ગઈ છે કે આપણે કોઈ વ્યક્તિ સારી છે કે ખરાબ એનો માપદંડ શું છે? પેકેજ. છોકરીના લગ્ન કરવા હોય તો એમ કે છોકરાનું પેકેજ શું છે? એ નહીં જોઈએ કે દારૂની લત છે કે નહીં, ડ્રગ એડિક્ટ છે કે નહીં, એ કાંઈ નહીં પૂછે. પેકેજ કેટલું? પૈસા પૈસા પૈસા. કન્ઝ્યુમરિઝમ એવું આવી ગયું, ઉપભોક્તાવાદ, કે પૈસા ઉપર જ આપણે બધું કરીએ છીએ. તો આપણો મનમાં ઇક્વેશન છે કે જેટલા માર્ક્સ વધારે એટલો વિદ્યાર્થી વધારે સક્સેસફુલ, અને જેટલા પૈસા વધારે એટલો માણસ વધારે સક્સેસફુલ. બસ કેરિયર ડેવલપમેન્ટ અને એકેડેમિક એક્સલન્સ એના ઉપર જ આપણું ફોકસ છે. આ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનનું ફોકસ આ જ છે. અને આપણે પણ એને સ્વીકારી લીધું છે માતા પિતાઓએ કે હા ભાઈ બરાબર છે. બસ બાળકનો પ્રોગ્રેસ થઈ રહ્યો છે કે હા 90%માંથી 92% થઈ ગયા, કેટલો પ્રોગ્રેસ. બીજું કાંઈ આપણે જોવાનું નથી કે એનો સર્વાંગીય વ્યક્તિત્વ વિકાસ થાય છે કે નહીં, મ્યુઝિકમાં, સ્પોર્ટ્સમાં કેવી રીતે આગળ વધે છે, એનું શરીર છે ડેવલપ થાય છે કે નહીં, એનું શરીર હેલ્થ બરાબર છે કે નહીં, કાંઈ કરતાં કાંઈ આપણે કોઈ જાતનું જોતું નથી. ફિઝિકલ હેલ્થ નથી જોતા, મેન્ટલ હેલ્થ નથી જોતા, સંસ્કારો કેવા છે નથી જોતા. એક જ માત્ર જોઈએ છે પર્સન્ટેજ. અને જ્યારે મોટો થાય ત્યારે એકમાત્ર શું છે? પેકેજ. કેટલા રૂપિયાની કમાણી કરે છે, બિઝનેસમાં કેટલું કમાય છે કે નોકરીમાં કેટલું કમાય છે. આ આખો જે સમાજ છે, સમાજના માપદંડ જ બદલાઈ ગયા છે. આવી અવસ્થામાં આપણે વિચારવું પડશે કે આપણે ક્યાં છીએ. આપણે આજે પ્રવાહ જે ગાડીનો પ્રવાહ છે, ઘેટાનું દળ છે, એની સાથે જવું છે, અથવા આપણે આપણા બાળકોને વિશિષ્ટ બનાવવાના છે, એનું સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કરવું છે. પહેલે દિવસે મેં કીધું હતું, હું આજે વાલીઓ સાથે વાત નહીં કરું, બાળકો સાથે મેં વાત કરી, એ જ વાત કરી હતી, સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ. જો એક વિદ્યાર્થીમાં કોન્ફિડન્સ લેવલ હશે, કોન્સન્ટ્રેશન હશે, એકાગ્રતા હશે, આત્મવિશ્વાસ હશે, તો ભલે પર્સન્ટેજ ઓછા હશે તો પણ જીવનમાં બહુ આગળ વધશે, દરેક રીતે આગળ વધશે, સફળ થશે, સારી નોકરી પણ મળશે, સારી નોકરી કરી પણ શકશે, પ્રોગ્રેસ પણ કરશે, સાંસારિક રીતે પણ પ્રોગ્રેસ કરશે, જીવનમાં સુખ શાંતિમાં મેળવશે અને જીવનમાં સફળતા મેળવશે. જો આ ગુણો એનામાં હશે, જો એનો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થશે તો. આ સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ આવી ટ્રેનિંગ આપે એટલા માટે મેં આ વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચર કર્યું કે બધાએ ઘણી બધી સંસ્થાઓથી લગભગ દરરોજ કોઈને કોઈ સંસ્થામાંથી અહીંયા વિદ્યાર્થીઓ આવે છે, 4 કલાક રહે છે, એ લોકોને આ બધી જે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસની વાતો કરવામાં આવે છે. અને સાથે સાથે બધા એક્ઝિબિશન બધું જુએ, પ્રાર્થના કરે, ધ્યાન કરે. તો આ સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ વિદ્યાર્થીઓનો થાય એના માટે આપણે જોવાનું છે.
સોક્રેટિસ પાસે એક બેન આવ્યા કે મારા બાળકને હું ક્યારથી શિક્ષણ આપવાનું શરૂ કરું? વેન શુડ આઈ સ્ટાર્ટ એજ્યુકેટિંગ માય ચાઇલ્ડ? એ સોક્રેટિસ હતા કે કોઈ બીજાનું નામ આપ્યું છે, કદાચ બીજું પણ કોઈક હશે, પણ આ વિદેશની જ વાત છે. તો એણે કીધું કે વેન શુડ આઈ સ્ટાર્ટ એજ્યુકેટિંગ માય ચાઇલ્ડ? ત્યારે એણે પૂછ્યું વોટ ઇઝ ધ એજ, કે એની ઉંમર કેટલી છે? ત્યારે એણે કીધું 5 વર્ષ. ત્યારે એણે કીધું તમે 5 વર્ષ મારી પાસે મોડા આવ્યા છો. કેમ? એજ્યુકેશન શુડ સ્ટાર્ટ ફ્રોમ ડે 1. પહેલા દિવસથી શિક્ષણ શરૂ થાય. તમે મોડા આવ્યા છો મારી પાસે. આ પાશ્ચાત્ય વિચારધારા છે. અને ભારતીય વિચારધારા શું છે? ભારતીય વિચારધારા છે એજ્યુકેશન સ્ટાર્ટ ફ્રોમ -9 months. બાળકો જ્યારે ગર્ભમાં હોય ત્યારે એનું એજ્યુકેશન થાય છે. આપણે પહેલાં કહેતા હતા અભિમન્યુની વાતના બધી વાર્તાઓ છે મહાભારતની, પણ હવે મોડર્ન સાયન્સે સ્વીકાર કર્યું છે કે એનું બ્રેઇન ડેવલપ થઈ જાય છે 6 મહિનાની અંદર, 3 મહિનાની અંદર. તો બાળક જ્યારે 6 મહિનાનું હોય છે ત્યારે બધું, અને માતા, વિશેષ કરીને માતા જે કંઈ પ્રોગ્રામ જુએ છે ટીવીમાં, કે જે કંઈ કામ કરે છે, જે કંઈ ભોજન કરે છે, શારીરિક ખોરાક અથવા માનસિક ખોરાક, જેવા પુસ્તકો વાંચે છે, એની અસર જે બાળક ગર્ભમાં છે એના ઉપર થાય છે. ગર્ભ વિજ્ઞાન નામનું વિજ્ઞાન હવે આવી ગયું. સ્વામી વિવેકાનંદ કહ્યું હતું અમેરિકામાં, જ્યારે એમને પૂછવામાં આવ્યું તેમની થોડીક પર્સનલ વાતો તમારી અમને કરો, તો એમણે કીધું ના, એ બધું સંન્યાસી ન કરવું જોઈએ. છતાં એક વાત કરી દઉં કે હું જે કાંઈ છું એનો આખો શ્રેય મારી માતાને જાય છે, માતા ભુવનેશ્વરી દેવી. કેમ કે જ્યારે હું ગર્ભમાં હતો ત્યારે એટલા બધા વ્રત કર્યા, એકટાણા કર્યા, ઉપવાસ કર્યા, ધાર્મિક ગ્રંથો વાંચ્યા, અને અમારા ભારતમાં એમણે કહ્યું જે કંઈ બાળકો આવી રીતે આવે છે, પ્રાર્થના દ્વારા આવે છે, એ જ બાળકને આર્ય કહેવામાં આવે છે. જો બાળકના માટે પ્રાર્થના ન કરવામાં આવી હોય ને અમસ્તો એક એક્સિડન્ટલી કોઈ બાળકનો જન્મ થયો હોય, તો એ માતા પિતા માટે પણ અભિશાપ છે, અભિશાપરૂપ નીવડશે, સમાજ માટે પણ અભિશાપરૂપ નીવડશે. કેટલી મોટી જવાબદારી! આજે અમેરિકામાં આટલું બધું ક્રાઇમ થઈ રહ્યું છે, દરેક પાસે બંદૂક રાખવી પડે છે બધા પાસે. શા માટે? કારણ કે ત્યાં અમેરિકામાં શું કર્યું, એક ફ્રીડમ મુવમેન્ટ આવી, નારી સ્વાતંત્ર્ય આંદોલન આવ્યું, ફેમિનિઝમ આવ્યું, અને એમાં પછી બેટ્ટી ફ્રાઇડન નામના હતા મહિલા, એમણે કીધું અરે આપણે શું અહીંયા રસોઈમાં ગોંધાઈને બેસવા માટે છે, ચાલો બહાર નીકળો, આપણે પણ નોકરી કરીએ, આપણે કંઈ કમ નથી. બધા બહેનો નોકરી કરવા માંડી ગયા. નારી સ્વાતંત્ર્ય આંદોલન શરૂ થઈ ગયું. એના પછી શું થયું? એના પછી બાળકોનું શું કરવું? તો બાળકોને કોણ સાચવે? કામવાળી સાચવે, કેરટેકર હોય, એને સેલેરી આપી દે. બાકી બધે તો ગયા કે બાળકોને ત્યાં. હવે આને શું કરે? આને સાચવવું કેવી રીતે? ટીવીની સામે, ત્યારે ટીવી આવી ગયું હતું, ઇડિયટ બોક્સ એ લોકો કહેતા હતા, એ ઇડિયટ બોક્સની સામે મૂકી દીધું. 14 વર્ષની ઉંમર સુધીમાં એક બાળક અમેરિકામાં અને એવરેજ 1 લાખ મર્ડર જુએ છે. 1 લાખ ટીવીમાં. એટલે પછી મર્ડરર બને છે. નાનો બાળક બાપની બંદૂક લઈ સ્કૂલમાં જઈ અને શિક્ષકને બધાને બાળકોને બધા મારી નાખ્યા, ને પછી પોતે મરી ગયેલો. હમણાં કેટલી બધી કોલંબિયા સ્કૂલ કે એક જ નહીં, આવા કેટલા બધા ઉદાહરણો છે. આ શા માટે થાય છે? કારણ કે એનો ઉછેર એવી રીતે થયો હતો. તો આ બધાની અસર થડે છે. એટલા જ માટે ગુજરાત સરકારે પહેલ કરી છે ચિલ્ડ્રન યુનિવર્સિટી. ચિલ્ડ્રન યુનિવર્સિટી એટલે એમાં બાળકો નથી જતા, માતાઓ, જે ગર્ભસ્થ બાળકોની, ગર્ભસ્થ માતાઓ માટેની આ યુનિવર્સિટી છે. અને બાળકોને કેવી રીતે એજ્યુકેશન આપવામાં આવે છે જ્યારે ગર્ભમાં હોય છે. એટલા માટે તપોવન છે બહેનો માટે. એ તપોવનમાં બહેનોને રાખવામાં આવે, એમને ટ્રેનિંગ દેવામાં આવે, એમને મૂલ્યની શિક્ષણ દેવામાં આવે, એની અસર બાળકો પર પડે. અને આવા ઘણા બધા કેસીસ છે
કે જે ગર્ભમાં જે બાળક હોય છે, એટલે સ્વામી વિવેકાનંદ કહે છે અમારા દેશમાં બાળકો જ્યારે જન્મ થવાના હોય એની પહેલાં માતાઓ, પિતાઓ, વાલીઓ કેટલું બધું પ્રાર્થના કરે છે કે જેથી સારો બાળક આવે, અને એ સારા બાળકના આત્માને અટ્રેક્ટ કરે છે. પ્રાર્થના વગર જો કોઈ બાળક આકસ્મિક રીતે જન્મ થયો હોય તો એ માતા પિતા માટે અને સમાજ માટે અભિશાપરૂપ નીવડશે. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે કે હું આજે જે કંઈ છું મારી માતાને કારણે. મારી માતાએ કેટલી બધી પ્રાર્થના કરી, તમને ખબર છે બધાને, એનું જીવન ચરિત્ર વાંચ્યું છે, ન વાંચ્યું તો જરૂરથી વાંચજો. કેવી રીતે એ ભુવનેશ્વરી દેવીએ પ્રાર્થના કરી શિવજીને કે મને એક બાળક આપો, અને પછી વારાણસીમાં વીરેશ્વર શિવ એમની પાસે વિશેષ પૂજાનું આયોજન કર્યું, અને એમને પાસે જઈને માનતા કરીને બધું કર્યું, એમના કોઈ ઓળખાણવાળા હતા એમના થ્રુ, અને એટલા માટે પછી એમને શિવજીના દર્શન થયા કે ના હું તમારે ત્યાં આવીશ. અને પછી બાળકનો જન્મ થયો એટલે માતાએ એનું નામ રાખ્યું વીરેશ્વર. વીરેશ્વરમાંથી બિલેશ્વર થયું, બિલેશ્વરમાંથી બિલે થયું. એટલે સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ બિલે. પછી નરેન્દ્ર થયા જ્યારે સ્કૂલમાં એડમિટ કરાવ્યું, અને પછી સંન્યાસ દીક્ષા પછી સ્વામી વિવેકાનંદ થયા. તો બિલે તો કેવી રીતે આવ્યા? સ્વામી વિવેકાનંદ કહે છે મારી માતાએ કેટલા વ્રત એકટાણા ઉપવાસ કર્યા. એકવાર સ્વામી વિવેકાનંદ જ્યારે બાળક હતા બિલે, એણે પિતાજીને પૂછ્યું તમે મારા માટે શું ઉત્તરાધિકારમાં રાખી જાઓ છો? તો વિશ્વનાથ દત્ત તો એડવોકેટ હતા, એટર્ની હાઈકોર્ટમાં, કેલકટા હાઈકોર્ટમાં. એ કે જ્યાં અરીસામાં જો તારું મોઢું તને ખબર પડશે. તો એ માતા અને પિતાની અસર બાળકમાં થાય છે. સ્વામી વિવેકાનંદની આવી જે પર્સનાલિટી હતી એના પિતાજી પણ આવી જ રીતે હતા એમની પર્સનાલિટી. એટલે કીધું જા અરીસામાં જો તને મેં શું આપ્યું. તો આપણા કહેવત પણ છે બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા. વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા. તો બાપ માતા પિતાની બહુ મોટી અસર વિદ્યાર્થીઓમાં, બાળકોમાં થાય છે. તો અને આ ક્યારથી શરૂ થાય છે? જ્યારે બાળક ઉદરમાં હોય છે, ગર્ભમાં હોય છે, ત્યારથી એનું સંસ્કાર સિંચન શરૂ થઈ જાય છે. તો એટલા માટે થઈને માતા પિતાની જવાબદારી બહુ મોટી છે, બહુ કઠિન કામ છે. આજના જમાનામાં બાળકોને કેવી રીતે રાખવા બહુ સેન્સિટિવ છે. એક તો પહેલી વાત બહુ સેન્સિટિવ છે, સહનશીલતા નામની વસ્તુ નથી, મોસ્ટ ડિસઓબિડિયન્ટ છે, કોઈ વાત માનતા નથી અને એકદમથી રિએક્ટ કરે છે. હાઈપર એક્ટિવ, શાંત બેસતા જ નથી, હાઈપર એક્ટિવ. કોન્સન્ટ્રેશન લેવલ એકદમ ઓછું થઈ ગયું છે, અટેન્શન સ્પાન છે જ નહીં. કેમ? આ પેલા મોબાઈલની ગેમ જોતા 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 માઇન્ડ એટલું મગજ ફરતું જાય, જેટલો વધારે મોબાઈલ જોશે એટલું બધું મગજ ફરતું જાય. ચૂપચાપ બેસી ન શકે, કોઈ હાલતે ન બેસી શકે. આ છે મોડર્ન જનરેશનના બાળકો. આવા લોકો જે વાંદરા જેવા છે એમને સંભાળવા બહુ મુશ્કેલ. એને કહેતા નહીં હો. પણ હવે બીજી વાત કરું છું. ખલીલ જીબ્રાને શું કીધું? Your children are not your children. They are God's children. They have come through you. એ જે બાળકો છે એ તમારા બાળકો નથી, ઈશ્વરના દીધેલા દેવ શિશુઓ છે. તમને સાચવવા માટે આપ્યા છે. તમે એને સંસ્કાર સિંચન કરો, એટલું કામ પૂરું તમારું. પણ જો તમે અટેચ થઈ જશો, બહુ વધારે અટેચ થઈ જશો, તો તમે એને બરાબર તમે નહીં આપી શકો ને જીવનમાં તમને દુઃખ મળશે. ખૂબ પ્રેમ આપો, ખૂબ સંભાળજો, પણ એટલું યાદ રાખવાનું કે એમાં આસક્તિ ના આવે. કેમ? આસક્તિની ભાવનાથી જ, એમાં અટેચમેન્ટની ભાવનાથી જ પોઝિશનની ભાવના આવે છે. અને પછી શું કહે? પછી કમ્પેરિઝન શરૂ થઈ જાય છે. હે, બાજુવાળાને 90% મળ્યા, તને કેમ 85% મળ્યા? આ કેવી રીતે થયું? મારો બાળક મારો 90% લાવવો છે. અરે એ રમતગમતમાં તમારો બાળક કેટલો આગળ છે એ તો જુઓ. બધા સરખા ન હોય.
કોઈ ભણવામાં આગળ હોય કે રમતગમતમાં આગળ હોય, બધાને એક દરેક બાળક દુનિયામાં દરેક વ્યક્તિ વિશિષ્ટ વ્યક્તિ છે. દરેકને વિશિષ્ટ પ્રતિભા છે. કોઈ જાતની કોઈ સાથે કમ્પેર ન કરવું જોઈએ. આ વાલીઓમાં આ થાય છે, બહુ મોટી વસ્તુ થાય છે. અને ક્યારેક પોતાના વિચારો એના ઉપર થોપી દે છે કે જો ભાઈ હું ડૉક્ટર ન બની પણ તારે ડૉક્ટર બને, પણ મને ડૉક્ટર ના બનવું જ પડશે. મારી પાસે બીજો કોઈ છોકરો જ નથી, તું એકલો જ છોકરો છે, એકલો જ છે. બીજા 3-4 ભાઈ બહેનો તો એના ડૉક્ટર બનાવત, હું ડૉક્ટર ન બને તારે ડૉક્ટર બનવાનું, પણ મને નથી ગમતું. કાંઈ નહીં, બનવાનું જ બનવાનું બસ. પછી 3 વાર 12th સાયન્સમાં ફેલ થાય અને સુસાઇડ કરે, પતી ગયું, થઈ ગયું તમારું સ્વપ્ન પૂરું. આવી રીતે જબરદસ્તી કોઈને ન કરવું જોઈએ. એની પોતાની પ્રતિભાને ખીલવવા દેવી જોઈએ. આ ક્યાંથી થાય છે? જ્યારે અટેચમેન્ટ આવે છે, જ્યારે પોઝેશનની ભાવના આવે છે. તો યાદ રાખવાનું છે, ખલીલ જીબ્રાને કહ્યું છે, યુઅર ચિલ્ડ્રન આર નોટ યુઅર ચિલ્ડ્રન. એટલે બહુ સંક્ષેપમાં આપણે વાત કરી લઈએ, પછી પ્રશ્નોત્તરીમાં વધારે મારે સમય દેવો છે. પણ તમારે આ ઇફેક્ટિવ પેરેન્ટિંગના થોડાક મંત્રો આપી દો, બહુ ઇઝીલી યાદ રહી શકે. ABCD બધાને આવડે છે. એ છે એક્સેપ્ટ. એક્સેપ્ટ યુઅર ચિલ્ડ્રન એઝ દે આર. જેવા છે એવો સ્વીકાર કરો. ભગવાને તમને આપ્યા છે, તમે કે મને જ આવા બાળકો કેમ મોકલા? જરૂર ભગવાને જોયું છે બરાબર કે આ સાચવી શકશે, બીજું કોઈ નહીં સાચવી શકે. આવા તોફાની બાળક આ જ મા બાપ સાચવી શકશે, એટલે તમારી પાસે મોકલા છે. આ સાચો કિસ્સો છે. હમણાં થોડા વર્ષો પહેલાં એક બાળકનો જન્મ થયો. ડૉક્ટરે કીધું આને તરત જ મારી નાખવા દો, અમને પરમિશન આપો, અમે આને મારી નાખ્યું. કે તમારે બહુ તકલીફ થશે. એક તો આંધળો છે જન્મથી જ, નાકે નથી, એને નાક નથી, આંખ નથી, અને 18 જાતના ઓપરેશન કરવા પડશે, અને એના પછી પણ એ કોઈ જાતનો કામનો નહીં રહે, અને આખી જિંદગી ભોગવશે, તમે ભોગવશો. તો તમે અમને કહો તો હમણાં જ એમને પૂરું કરી નાખીએ. 18 ઓપરેશન કરવાને બદલે એક મોજેર ઓપરેશન કરીને ખતમ કરી નાખી. આ કે હા ભાઈ કરી નાખો. એને દાદાને ખબર પડી, ના આપણા ઘરમાં છોકરો આવ્યો છે, ભગવાને મોકલો છે, આપણા તરફથી આપણે કાંઈ નહીં કરીએ. ભગવાન જો મારી નાખે તો અલગ વસ્તુ છે, પણ ભગવાને મોકલો છે, એના પ્લાનમાં હું વચ્ચે નહીં આવું. એ વચમાં આડા રહ્યા, એનો જન્મ થયો. આજે તમે વિચાર કરો, એ બાળક અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયો સંસ્કૃતમાં, મ્યુઝિકમાં 5 MA કરી રહ્યો છે, 5 MA PhD કરવાની તૈયારી કરી રહ્યો છે. કોઈ ગીતા, મહાભારત, ભાગવત, ઉપનિષદ બધા એના મોઢે છે, અને એટલું બધાને ક્લાસ લે છે, સંસ્કૃત ભણાવે છે, મ્યુઝિક ભણાવે છે. તમે જાઓ ઇન્ટરનેટમાં, ઉત્તમ મારું એનું નામ છે, અહીંયા આવે છે, ઘણી વાર આવે છે. એના દાદાજી પણ. તો હવે દાદાજીએ શું કીધું કે ના, ભગવાને મોકવેલા, એક્સેપ્ટ એઝ દે આર. જેવો બાળક છે, ભગવાને મોકલો છે, એને એક્સેપ્ટ કરી લ્યો. આ બાળકમાં તો આ ક્ષતિ છે, આ ક્ષતિ છે. એના જવાબદાર તમે છો. તમે એ સોલને અટ્રેક્ટ કર્યો છે. તમે જેવા પ્રકારના તમારા સંસ્કાર હતા, જેવા પ્રકારના તમારા કર્મ હતા, તમારું પ્રારબ્ધ હતું, અને એનું પ્રારબ્ધ જે પ્રમાણે હતું એવા પ્રમાણે એને મા બાપ મળ્યા. તમારું પ્રારબ્ધ જેવું હતું એના પ્રમાણે તમને બાળક મળ્યા. એક્સેપ્ટ એઝ દે આર. ભગવાને મોકલેલા શિશુને એને એક્સેપ્ટ કરો. કેવી રીતે? હોલ હાર્ટેડલી. અરે આ છોકરો તો આવો થયો, આવો નીકળો. જવાબદાર તમે છો. કોઈ દિવસ નેગેટિવ વાત નહીં કરવાની. સ્વામી વિવેકાનંદ કહે છે, સૌથી મોટો મંત્ર વાલીઓ માટે, જો કોઈ છોકરાને તમે કહેશો આ ગધેડો છે, આ ગધેડો છે, 100 વાર કહેશો, એ ગધેડો બની જશે. ચોક્કસ ગધેડો બનશે. બિલકુલ નહીં. મદાલસાએ શું કર્યું? તત્વમસી નિરંજનોસી. નાનું બાળક હાલરડા ગાતા હલાવતી જાય, તત્વમસી નિરંજન. અરે તું તો નિર્ગુણ નિરાકાર, તું તો પરબ્રહ્મ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા છો. તત્વમસી નિરંજનોસી. અને બધા બાળક મોટા થઈને સંન્યાસી બની ગયા. રાજાએ કીધું એક તો રહેવા દે. એટલે એ છેલ્લા બાળકને તત્વમસી નિરંજનોસી ન કર્યું. પણ એ જ્યારે મોટો થયો ત્યારે એના હાથમાં એક સ્લીપ મૂકી દીધી કે ભાઈ જ્યારે તું બરાબર થડીથામ થઈ જા, રાજ્ય સંભાળી લેજે, પછી રાજ્યનો પૂરો ટાઈમ થાય ત્યારે આ
ચિઠ્ઠી ખોલજે. અને પછી જ્યારે બધું થઈ ગયું, એણે રાજ સંભાળેલો, રિટાયર થવાનો ટાઈમ આપ્યો, ચિઠ્ઠી યાદ આવી, જોયું, તત્વમસી નિરંજન, તું તો તે જ બ્રહ્મ છો, તું તો પરમાત્મા છો, બસ સંન્યાસ લઈ લીધો. તો આવી માતાઓ છે. મધાલસાની વાર્તા તો બધા જાણે છે, આવી મહાન માતાઓ. તો જેવા છો એને તમે કોઈ પણ જાતની એની ડિફેક્ટની વાત નહીં કરો. જે છે એને હસતા મોઢે સ્વીકાર કરી લ્યો. એના કદાચ કોઈ ફિઝિકલ ડિફેક્ટ હોય, મેન્ટલી, અહીંયા અમારે ત્યાં સેરિબ્રલ પાલ્સી છે, જે લોકોને માનસિક રીતે જે લોકો અક્ષમ છે, બ્રેન એ લોકોનું ડેમેજ થઈ ગયું છે, એવા માટેનું અમારું સેન્ટર છે, અહીંયા લઈ આવો, એની ટ્રીટમેન્ટ કરાવો. સેરિબ્રલ પાલ્સી એવા પણ બાળકો છે, માનસિક રીતે ગ્રસ્ત, માનસિક રીતે થોડા ક્ષતિવાળા હોય, જેવા છે એવા એનો સ્વીકાર કરો. હાઈપર એક્ટિવ છે, માનો કે તમારે ત્યાં સ્વામી વિવેકાનંદ આવ્યા, કારણ કે સ્વામી વિવેકાનંદ બહુ હાઈપર એક્ટિવ હતા. વિચાર કરો, 2 કામવાળી આયા રાખવી પડી હતી એને કંટ્રોલ કરવા માટે, તોય કંટ્રોલ નહોતા કરી શકતા. બંને માયા મળીને, નાનો બાળક આવડો એવો તોફાની, બિસ્તરા ફેંકી દે, ઓલું ફેંકી દે, ગુસ્સામાં આવે તો જે કરે. પછી છેવટે આ 2 કામવાળી સંભાળી ન શકે ત્યારે મા પોતે આવે અને બાળકને નળની નીચે મૂકીને શિવ 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 કરીને માથામાં નાખે, ત્યારે બાળક શાંત થાય. અને મા કે જો વધારે તોફાન કરીશ તો કૈલાશમાં શિવજી તને આવવા નહીં દે હો, ત્યારે શાંત થઈ જાય. માની પાસે આવો કિમ્યો હતો. ભુવનેશ્વરી દેવીને આવો કિમ્યો બહાર પાડવો પડ્યો. એટલે હાઈપર એક્ટિવ તો માનવાનું કે આ સ્વામી વિવેકાનંદ તમારા ઘરે આવ્યા છે. પણ એ ભુવનેશ્વરી દેવી બનવું પડે, એને કંટ્રોલ કરવો પડે. શિવજીનું નામ, એને ખોળામાં બેસાડી રામાયણ મહાભારતની વાર્તા સંભળાવતા, એમાં કેટલો ટાઈમ આપતા, કેટલો બધો ટાઈમ આપતા ભુવનેશ્વરી દેવી એના સંસ્કાર સિંચન માટે. તો જે કંઈ હોય, એક્સેપ્ટ ધ ચિલ્ડ્રન એઝ દે આર, દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. અને કોઈ દિવસ ડુ નોટ કમ્પેર યોર ચિલ્ડ્રન વિથ અધર્સ, કોઈની સાથે તુલના નહીં કરો. બીજું છે બી એન્ડ મેક. બી છે બી એન્ડ મેક. પહેલાં તમે મહાન બનો, પછી બીજાને મહાન બનાવો. આ સ્વામી વિવેકાનંદ સિસ્ટર નિવેદિતાને આપેલો સિદ્ધાંત છે. બી એન્ડ મેક. બી એટલે પહેલાં બનો, પછી બીજાને. પહેલાં પોતાનું ચારિત્ર ઘડતર કરો, પછી બીજાનું ચારિત્ર ઘડતર કરો. વડ તેવા ટેટા, બાપ તેવા બેટા. જો તમે કહો છો આ બાળક આમ નથી કરતો, તમે બાળકોને ગમે એટલું કહેશો ને, એ કોઈ દે જૂઠું નહીં બોલતો હો, અને તમે જો જૂઠું બોલશો તો એ કોઈ દે જૂઠું બોલવાનું બંધ નહીં કરે. પણ તમે જો સાચું બોલશો તો એ તમારે કહેવું નહીં પડે, પોતે સાચું બોલશે. કારણ કે આ વાંદરા જેવા છે, એને તમે ગમે એટલું કહેશો, એને કહેશો ને કે ભાઈ ટોપી ઉતારી દે, નહીં ઉતારે. તમે પોતાની ટોપી ઉતારો, ફટ દઈને બધી ઉતારી દેશે. એ તો તમને ખબર છે વાંદરાવાળી વાર્તા. કેટલું કીધું પણ ટોપી ન ઉતારી તો ન ઉતારી, પણ એને પોતાની ટોપી ઉપાડી, વાંદરાએ બધી ટોપી ઉતારી દીધી. તમે જેવું કરશો એવું એ લોકો કરશે. તમારા આચરણથી શીખશે, કહેવાથી કાંઈ વાતું થવાની નથી, બિલકુલ નહીં થાય. તમે પોતે એને કહેશો ભાઈ તું રોજ પ્રાર્થના કરજે, નહીં કરે, કોઈ દિવસ નહીં કરે. તમે પ્રાર્થના કરશો, પોતાને મળે બેસી જશે, તમને કહેવું નહીં પડે. એક બાળકનો 12th પરીક્ષા હતી, એટલે કીધું કે ભાઈ તો તારું ટીવી ઓછું કર. તો એની માએ કીધું પહેલાં તમારી આ સાસુ બહુની સિરિયલ ઓછું કરો. અને બાપને કીધું તો આવું ક્રિકેટ મેચ ઓછું કરો, તો પછી મારું ટીવી હું ઓછું કરું. એટલે એ લોકોએ મળીને પછી ટીવીને ઉપર અભરાઈ ચડાવી દીધું. તો એટલે જેવું આચરણ તમે કરશો એની અસર બાળકો પર પડવાની છે. બી એન્ડ મેક. પહેલાં પોતે મહાન બનો, પછી બીજાને મહાન બનાવો. પહેલાં પોતાનું ચારિત્ર ઘડતર કરો, પછી બીજાનું ચારિત્ર ઘડતર કરો. એટલે આપણે પોતે પોતાના બિહેવિયર માટે ખૂબ જ સાવધાન રહેવું પડશે, ખૂબ જ સાવધાન રહેવું પડશે. સી, કોમ્યુનિકેશન ગેપ ઓછી કરવી પડે. એના માટે શું કરવાનું કે કમસે કમ એક ટાઈમ બધાએ મેમ્બર્સે સાથે જમવાનું. ઇટિંગ ટુગેધર, પ્રેઇંગ ટુગેધર, ટ્રેમેન્ડસ ઇફેક્ટ થાય છે એનાથી, બહુ સરસ ઇફેક્ટ થાય છે. ચાલો બપોરના તમે ન થઈ જાઓ, રાતના તમે જમતા પહેલાં એક સાથે પહેલાં પ્રાર્થના કરો, 5 મિનિટ તો 5 મિનિટ.
કંઈક સદગ્રંથનું વાંચન કરો 5 મિનિટ તો 5 મિનિટ, અને પછી બધા એકસાથે જમો. એની ઘણી અસર પડશે. એક સાથે પ્રાર્થના, એક સાથે જમવાનું કમસે કમ એક વાર, બાકી આજકાલની લાઈફસ્ટાઈલમાં ન થાય પોસિબલ તો એટલું જો રાખશો તો એનાથી પણ ઘણો ફરક પડશે. એક ડિસિપ્લિન હોવું જોઈએ. અમારા આશ્રમમાં તમે જોયું છે, સવારના 5 વાગે શંખ થાય એટલે બધી આરતી શરૂ થાય, 7 વાગે ઘંટી વાગે એટલે બધા ચા નાસ્તો કરી લેવાનો, 12 વાગે જમવાનું થાય, 12 વાગીને 10 મિનિટ એટલે પછી જમવાની ઘંટી થાય, તે ઘંટી વાગે એટલે પાછું જમવાનું, 4:30 વાગે ચાની બેલ થાય, સાંજના પાછું શંખ ફૂંકાય, 7, 7:30 વાગે પછી આરતી થાય, રાતના 9 વાગે પાછું જમવાની ઘંટી વાગે. ઘંટી પ્રમાણે બધું થાય છે. તમારા ઘરમાં એક ઘંટી રાખવાની, ઘંટી વગાડો, ચલો બેસો બધા જમવા. ડિસિપ્લિન. અને જમતી વખતે ટીવી જોવાની મનાઈ, મોબાઈલ મનાઈ. એકબીજાથી વાત કરો, મોબાઈલમાં વાત કરવાની જરૂર નથી. એકબીજાને મોઢા સામે જુઓ. ફેસબુકમાં બધાને મોઢો જોવાની જરૂર નથી, ફેસ ટુ ફેસ વાત કરો. તો આટલું તમે કરશો, કોમ્યુનિકેશન ગેપ ઓછી થશે, એનો બહુ ફરક પડશે. ડી ઇઝ ફોર ડિસિપ્લિન. ડિસિપ્લિન હોવો જોઈએ પરિવારમાં. જે મેં હમણાં વાત કરી, એક રૂટીન હોય, આખા પરિવારમાં ડિસિપ્લિન હોવો જોઈએ. વિશેષ કરીને હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડા જો થાય એની બહુ અસર બાળક પર થાય છે. ઝઘડા કરો, કાંઈ વાંધો નહીં, અલગ કરો. જ્યારે બાળક ન હોય એની એબ્સન્સમાં તમે ઝઘડો કરો, કોઈ વાંધો નહીં, કારણ ઝઘડો કર્યા વગર તો પ્રેમ વધશે નહીં, એટલે કરો. પરંતુ બાળકની ઉપસ્થિતિમાં બાળક ઉપર એની બહુ અસર થાય છે. એન્વાયરમેન્ટ એની બહુ ઓછી અસર થાય છે. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે, એક નાનકડું તમે રૂમ રાખો જેમાં દેવી દેવતાના ચિત્ર હોય, રોજ અગરબત્તી કરો, ત્યાં બેસીને ધ્યાન કરો. જો એવું પોસિબલ ન હોય, એક અલગ ઓરડો ન હોય, તો એક નાનકડો ખૂણો પાર્ટીશન બનાવો અને એ ત્યાં રોજ ધ્યાન કરવા બેસો, પ્રાર્થના કરવા બેસો, સ્તોત્રપાઠ કરો, તો એ જે ખૂણો અથવા જે ઓરડો છે એ દિવ્ય વાતાવરણ બની જશે. અને આખા ઘરમાં સારા સારા ચિત્રો રાખો, દેવી દેવતાઓના ચિત્રો, મહાપુરુષોના ચિત્રો, એને ટંગાવો. સુવાક્યો લખીને રાખો. એની બહુ અસર પડે છે માનસ પર. ચા પૂછતા પીતા એ લોકો સારું સારું વાક્ય વાંચશે. એટલે ઘરના વાતાવરણને દિવ્ય બનાવો. જેમ સંસ્થાઓને પણ અમે કહીએ છીએ, શૈક્ષણિક સંસ્થાઓને, કે સૌથી મોટામાં મોટી તમને વાત કરીએ વેલ્યુ એજ્યુકેશન માટેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે દિવ્ય વાતાવરણ નિર્માણ કરો શૈક્ષણિક સંસ્થામાં. અંકલેશ્વરમાં એક સ્કૂલ હતી, એમણે અમારું માયનું, અને પછી જ્યાં પ્રવેશતા સ્વામી વિવેકાનંદ મોટું મૂર્તિ, અને પછી બધા ત્યાં મૂર્તિ પ્રણામ કરીને જાય. દરેક ઓરડામાં સ્વામી વિવેકાનંદનો ફોટો, આખી ગેલેરીમાં સ્વામી વિવેકાનંદના સુવાક્યો બધું. એટલું બધું પરિવર્તન થઈ ગયું. બાળકોમાં ડિસિપ્લિન આવી ગયું, એ લોકોનો એકેડેમિક એક્સેલન્સ વધી ગઈ, રિઝલ્ટ સારું થઈ ગયું. મા બાપે બધાએ કીધું કે બહુ પરિવર્તન આવી ગયું છે વિદ્યાર્થીઓમાં. એટમોસ્ફિયરની બહુ અસર થાય છે, એન્વાયરમેન્ટ બહુ અસર થાય છે. પછી ક્યારેક એ લોકોને તમારે ટ્રીપ માટે લઈ જવાના, ફરવા માટે લઈ જવાના. ફરવા માટે પણ જ્યારે તમે ટુરિઝમ કરો તો 2 પ્રકારના સ્થળ હોય છે. એક છે તીર્થ સ્થળો હોય છે, અને બીજા હોય છે જસ્ટ કુલ્લુ મનાલીને આ બધું. થોડું પ્રાકૃતિક સૌંદર્ય જોવું પણ ખરાબ નથી, પણ એવું કંઈક. અને આપણા જેટલા મહાન તીર્થો છે બધાય પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. તો ડબલ ફાયદો થાય. તમે કોઈ તીર્થ સ્થાને જાઓ કે ઐતિહાસિક સ્થળે જાઓ, એનું જ્ઞાન પણ વધે. સાથે સાથે તમે સાથે જ્યારે રહ્યો છો, વેકેશનમાં સાથે જાઓ છો, તો એમાંથી એ લોકો ઘણી વેલ્યુ સમજે છે. એનાથી ઘણા મૂલ્યો તમે આપી શકો છો એમને. સાથે રહીને કેવી રીતે કામ કરવું, ને કેવી રીતે યાત્રા વખતે પણ તમે ઘણા બધા મૂલ્યો એમને આપી શકો છો. એથી એ લોકોને એન્ટરટેનમેન્ટ ફક્ત થશે એટલું નહીં, એજ્યુકેશન પણ થશે. તો એજ્યુકેશનલ ટૂર, સ્કૂલ કોલેજને પણ અમે કે એજ્યુકેશનલ ટૂર તમે કરો. બાબાઓને પણ કહી છે તમે એમને ક્યારેક સાથે ફેરવો, પણ એવી જગ્યાએ લઈ જાઓ જેમાંથી કંઈ શીખી શકે. અને દિવ્ય વાતાવરણ હોય, તીર્થ સ્થળ હોય, ઐતિહાસિક સ્થળ હોય, સાથે સાથે પ્રકૃતિ સૌંદર્ય એવી જાતનું કરી શકાય છે. F is for forbearance. ફોરબિયરન્સ સહનશીલતા. શ્રી રામકૃષ્ણ કહ્યું હતું, જે સહે તે રહે, જે ન સહે તે ન રહે. અને મા શારદા શું કહે છે, બાકી બધા અક્ષરો 1 વાર આવે છે, પણ એક અક્ષર 3 વાર આવે છે. ક ખ ગ 1 વાર આવે છે, ક ખ ગ. સ શ 3 વાર આવે છે. સહન કરો, સહન કરો, સહન કરો. સહન શક્તિ વધારવી પડશે. મા બાપે પોતે પણ વધારવી પડશે,
અને બાળકોને પણ વધારવા માટેની ટ્રેનિંગ અત્યારથી આપવા પડશે. જો અત્યારથી ટ્રેનિંગ નહીં આપો સહન કરવાની, પાછળથી નાનકડી અસફળતા આવશે અને ડિપ્રેશનમાં આવી જશે. નાનકડી અસફળતા ડિપ્રેશનમાં આવી જશે. એટલા માટે સહનશીલતાનો ગુણ કેળવવો જોઈએ. પહેલાં આપણે પોતે કેળવવો જોઈએ, પછી બાળકોને કેળવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. જાપાનની વાત છે, ઓસન નામના પ્રધાનમંત્રી હતા. એના ઘરમાં સંયુક્ત કુટુંબ હતું, 200થી વધારે મેમ્બર હતા. એમ કહેવાતું એના કુટુંબમાં એટલો બધો સંપ હતો કે અને એટલી બધી શાંતિ હતી કે ત્યાં એ લોકોના કૂતરા પણ ઝઘડતા નહોતા. નહીં તો કૂતરા તો રાતના ઝઘડ્યા વગર રહે નહીં, પણ કૂતરા પણ ઝઘડતા નહોતા એના પરિવારમાં. એટલે સમ્રાટને જ્યારે ખબર પડી, 17મી સૈકાની વાત છે, 17મા સૈકાની, એટલે જાપાનના જે પ્રાઇમ મિનિસ્ટર જે હતા ઓસોન, એની પાસે સમ્રાટ પોતે આવ્યા. ભાઈ તમારું રહસ્ય તો બતાવો. અમારા લોકો તો નાના નાના પરિવાર છે, તો એમાં માટે પરિવારમાં કેટલા બધા ઝઘડા થતા હોય અને એમાં કોઈ જાતની હાર્મોની ન હોય, સમન્વય નહીં હોય, શાંતિ નહીં હોય. તમે આટલા મોટા પરિવારમાં તમારે શાંતિ હોય છે, 200 મોટા એક સાથે મેમ્બર્સ શાંતિથી રહે છે, સંપત્તિ રહે છે. એનું કારણ શું છે? એનું રહસ્ય શું છે? મને એવા સક્સેસ મંત્ર આપો. તમે 100 મંત્રો આપો અને હું 100 આ મંત્રો જે છે ને, સક્સેસ મંત્ર ફોર હેવિંગ હાર્મોની એન્ડ પીસ ઇન ધ ફેમિલીઝ, એ હું આખા સર્ક્યુલેટ કરીશ આખા જાપાનમાં. તો ઓસોને કહે ઠીક છે, મને પેન્સિલ આપો, પેપર આપો. પછી એણે 100 મંત્રો લખ્યા. કયા મંત્રો હતા? સહન કરો, સહન કરો, સહન કરો, સહન કરો, સહન કરો. 100 વાર લખ્યા હતા. સહન કરો, એક જ મંત્ર છે, સહન કરો. જો પરિવારમાં શાંતિ લાવવી હોય, પરિવારમાં સમન્વય લાવવું હોય, સહન કરતા શીખો. બાળકો જો સહન કરશે, માતા શીખશે, પિતા શીખશે. સહન કરવું પડશે, કારણ કે બધી પરિસ્થિતિ આપણા પ્રમાણે અનુકૂળ થવાની નથી. એડજસ્ટ કરવું જ પડશે. સામેવાળો માણસ આપણા પ્રમાણે નહીં કરે, હંમેશા નહીં જ કરે, આડો જ હાલશે, માનીને જ ચાલો. એડજસ્ટ એડજસ્ટ એડજસ્ટ, સહન 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 કરવું પડશે. જે સહે તે રહે. કેટલા લોકો કહે છે બહુ સ્વમાની હોય છે, હું અમારે બધું અન્યાય સહન કરી લેવો. ના, નહીં કરતા. ખૂબ અશાંતિમાં રહો, ખૂબ ડિપ્રેશનમાં જાઓ, અમને કાંઈ વાંધો નથી. જો શાંતિ જોઈતી હોય, મા શારદાનો છેલ્લો ઉપદેશ, જો શાંતિ જોઈતી હોય તો કોઈના દોષ જોવા નહીં. પણ અમને દોષ જોવામાં બહુ મજા આવે, તો દોષ જોવા પોતાના. કબીર કહે છે, બુરા જો દેખા મેં ચલા, બુરા ન મિલા કોઈ, જો દિલ અપના દેખા મુझसे બુરા ન કોઈ. તો અંદરમાં એટલા બધા દોષ છે, જોતા રહ્યો. એટલા જોતા જોતા તમારું આખું જીનું નીકળી જશે એને ઠીક કરતા કરતા. બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલા કોઈ, જો દિલ અપના દેખા મુझसे બુરા ન કોઈ. એટલે માં કહે છે કોઈના દોષ જોવા નહીં, જો શાંતિ જોઈતી હોય તો. અને જો જોવા જ હોય તો પોતાના જોવા. આ જગતમાં કોઈ પારખું નથી, બધા આપણા પોતાના છે. મા શારદાદેવીનો ઉપદેશ તમે વાંચો. મા શારદાનું જીવન, રામકૃષ્ણ દેવનું જીવન, સ્વામી વિવેકાનંદનું જીવન, અદ્ભુત જીવન. રામકૃષ્ણ શારદાદેવીનું અદ્ભુત દાંપત્ય જીવન. મા શારદાદેવી બધાના માતા હતા. એ બધા પુસ્તકો વાંચવાથી ખૂબ ફરક પડશે, ખૂબ આનંદ આવશે. તો ફોરબિયરન્સ, ફોર એફ ઇઝ ફોર ફોરબિયરન્સ, જી ઇઝ ફોર ગીવ. આપો, બાળકોને આપો. શું આપવાનું? સ્માર્ટફોન આપવાનો, લેટેસ્ટ મોબાઈલ, લેટેસ્ટ ડ્રેસ, મોટરસાઇકલ, બાઇક, સાયકલ. શું આપવાનું? નહીં. બહુ સરસ વાત કરે છે ડૉક્ટર દીપક ચોપરા, સક્સેસ ઇન પેરેન્ટિંગ. એમાં કહે છે, ધ વન વર્ડ આઈ કેન યુઝ ફોર ધી gist of the whole parenting, it comes into one word. What is that? Love. પ્રેમ. પ્રેમ આપો, પ્રેમ આપો, નિસ્વાર્થ પ્રેમ આપો. નિસ્વાર્થ પ્રેમ. બે પ્રકારના પ્રેમ હોય છે, સ્વાર્થ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ. નિસ્વાર્થ પ્રેમ આપો. બાળકોનો ઉછેર કેવો છે? જેમ એક છોડનો ઉછેર કરીએ એમ બાળકનો ઉછેર. તો બાળકનો ઉછેર કરીએ તો શું કરવું જોઈએ? માટી સારી હોવી જોઈએ, એટલે સદગુણો હોવો જોઈએ. પછી બીજું શું હોવું જોઈએ? છોડ સારો હોવો જોઈએ. પછી શું હોવું જોઈએ? એમાં આપણે ફર્ટિલાઇઝર નાખવું જોઈએ. પછી શું હોવું જોઈએ? કે એમાં કીડા લાગે તો કીડા ન લાગે એના માટે પ્રયત્ન કરો. પછી શું જોઈએ? એક વાડ કરવી જોઈએ. વાડ ન કરીએ તો શું થાય? ઘેટા બકરા ખાઈ જાય. આ વાડને શું કહેવાય અંગ્રેજીમાં? ગાર્ડ.
એટલા માટે માતા પિતાના અંગ્રેજીમાં શું કહે છે? ગાર્ડિયન. ગાર્ડિયન શા માટે કહે છે? કારણ કે એ બાળકોને ગાર્ડ કરે છે. એ જો ગાર્ડ નહીં કરે તો બહારનું વાતાવરણ એને ખાઈ જશે, એટલે ગાર્ડિયન છે. પણ એ ગાર્ડ ક્યાં સુધી હોય? જ્યાં સુધી છોડ મોટો નથી થઈ ગયો. છોડ મોટો થાય પછી ગાર્ડ હટાવી લ્યો, નહીં તો એને સૂર્યના કિરણ નહીં મળે, હવા નહીં મળે. એને ફ્રેશ હવા જોઈએ. એટલે બાળકો જ્યારે મોટા થાય ત્યારે ગાર્ડિયન પોતાનું કામ, પછી ત્યારે ગાર્ડિયન નથી રહેવું, એના ફ્રેન્ડ બનવાનું છે, એના મિત્ર બનો જ્યારે મોટા થઈ જાય પછી. ત્યાં સુધી ગાર્ડિયનની બહુ જરૂર છે, ગાર્ડ કરવાનું, એની જેથી ઘેટા બકરા ન ચડી જાય. પણ સૌથી મોટી મહાનમાં મહાન વસ્તુ કઈ છે? મહત્વની વસ્તુ છે પાણી. પાણી જો નહીં નાખો તો ગમે એવો સારો છોડ હશે, છોડ મરી જશે. અમે લોકોએ શું કર્યું, ત્યાં પોરબંદરમાં અમે કોલોની બનાવી, તો અમને કેમ નંદનવન બનાવવું છે, તો ઘણા બધા છોડ નાખ્યા અને પાણી પણ પાયું, અને તોય જ બધા મરી ગયા. કેમ? કારણ કે જે પાણી હતું એ ખારું પાણી હતું. પોરબંદરમાં તમે ખોદો ને 8 ફીટમાં જ પાણી આવી જાય છે, 8 જ ફીટ 10 ફીટમાં પાણી આવી જાય. પણ સમુદ્ર બહુ નજીક છે એટલે કેવું પાણી આવે? ખારું. પછી અમે શું કર્યું, ત્યાં વોટર હાર્વેસ્ટ પ્રોજેક્ટ કર્યો, જે બહારની નદીમાંથી અમે લોકોએ ત્યાં વરસાદનું પાણી જે છે એની સાથેનું એક ડેમ બનાવ્યો અમે, અને વરસાદનું પાણી છે એમાં જમા કર્યું ડેમમાંથી. અને એ ડેમ જ્યારે બનાવ્યો અને પછી એ જ ડેમમાં જે પાણી સ્વીટ વોટર, જે મીઠું પાણી હતું, એનાથી અમે છોડમાં નાખ્યું અને જોયું એના પછી ઝાડ, અત્યારે તમે જુઓ મોટા મોટા ઝાડ થઈ ગયા. તો યાદ શું રાખવાનું? પાણી બહુ મહત્વનું છે, પણ કેવું પાણી? મીઠું પાણી, ખારું પાણી નહીં. એટલે આપણે કેવો પ્રેમ દેવાનો છે? સ્વીટ વોટર, સ્વીટ લવ, નોટ સોલ્ટી લવ. ખારો પ્રેમ નથી દેવાનો, મીઠો પ્રેમ દેવાનો છે. સ્વાર્થી પ્રેમ નહીં, નિસ્વાર્થ પ્રેમ દેવાનો છે. તો આ છોડ બાળકોનો ઉછેર બહુ સરસ થશે. તો આવી મેં થોડીક વાતો કરી. હવે આપણે થોડોક 5-10 મિનિટનો વિરામ, કેટલા 10 મિનિટનો વિરામ છે, 10 મિનિટનો વિરામ લઈએ. એ વિરામ એટલા માટે આપ્યો છે, તમે વિચાર કરીને પ્રશ્નો લખો, અને એ પ્રશ્નના ઉત્તર હું બીજા સત્રમાં આપીશ. અને પછી આપણે બીજી, એટલે મારે જાણવું છે તમારા જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો તમે અંગ્રેજી, હિન્દી, ગુજરાતીમાં લખો. પછી હું મારા જવાબ આપીશ. પછી મારે જે કંઈ બોલવાનું છે છેલ્લે હું બોલીશ. અત્યારે આપણે થોડોક વિરામ લઈ લઈએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.